નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની ખુશીની કોઈ સીમા નથી. ગત સાલની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકના વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વધુ વાવેતર કર્યું છે. ત્યારે ડ્રીપ દ્વારા વાવેતર કરતા ખેડૂતોએ ઓછા પાણી સાથે વધુ ઉત્પાદન મેળવી શકે તેમ છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર અને ઈડર સહિતના તાલુકામાં બટાકાનું મબલક વાવેતર થયું છે. ગત સાલની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યું છે, પરંતુ અનુકૂળ વાતાવરણ હોવાને લીધે પણ ખેડૂતોને હવે આના યોગ્ય ભાવ મળવાની આશા બંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સાલે ખેડૂતોને બટાકાના ભાવ યોગ્ય રીતે મળ્યા ન હતા, પરંતુ આ વર્ષે ખેડૂતોને એમના પાકના વધુ ભાવ મળે એવી આશા બંધાઈ છે. ખાતર અને બિયારણના ભાવ વધુ હોવાને લીધે પાણીનો બગાડ ન થાય તે માટે ડ્રીપ દ્વારા પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે, જેને લઈને ખેડૂતોને ફાયદો પણ થઈ શકે છે અને રાતના ઉજાગરા પણ બચી શકે છે. ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે. રાત્રે પાણી વાળવા આવું હતું, પાણી વાળવાની જરૂર નથી. એક જ કાક ખોલો એટલે બધે પાણી છોડે છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો આ ડ્રીપ ઇરિગેશનથી. અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે. અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે. અને પહેલાં તો ખાતર વધારે ઉપયોગ કરતા, જમીન બગડતી, અને આ ટપક પદ્ધતિથી જમીન બગડતી નથી અને ઓછા ખાતરમાં ઉત્પાદન સારું મળે છે. દવા અને ખાતર નાખો તો કઈ રીતે નાખો છો? દવા અને ખાતર અમે ત્યાં ટેન્કમાં ચડાવીએ છીએ, ત્યાં સબાથી ખાતર અંદર સીધું ડ્રીપમાં જાય છે અને ટીપા સ્વરૂપે છોડે છોલે સીધું એનું ટપક પદ્ધતિથી એનું પાણી ખાતર મળે છે અંદર. આમ તો તખતગઢ ગામે સૌથી વધુ વાવેતર બટાકાના પાકનું થયું છે અને 99%થી વધુ વાવેતર એ ડ્રીપ દ્વારા કરવામાં આવે છે. 1 વીઘાની વાત કરીએ તો 35,000 થી 40,000 રૂપિયાનો ખર્ચો વાવેતર પાછળ થાય છે અને એમાંથી 350 થી 400 મણ જેટલું ઉત્પાદન થતું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે બટાકાના ભાવ ખેડૂતોને સારા મળતા ખુશી જોવા મળી શકે છે અને એને લઈને બટાકાનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા છોડને પૂરતું પોષણ મળી રહે તે માટે ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ડ્રીપ દ્વારા જ દવા, ખાતર અને છોડના મૂળિયા સુધી પહોંચી જાય છે અને એને કારણે જમીન સહિત પાણીનો પણ બચાવ થાય છે. ડ્રીપ ઇરિગેશન દ્વારા થતી ખેતીને પરિણામે પાણીનો વેડફાટ પણ નજીવો થાય છે, એમ તખતગઢના અગ્રણી અંકિત પટેલે જણાવ્યું હતું. તખતગઢ ગામના મારું નામ અંકિત કિરીટભાઈ પટેલ. વર્ષોથી ડ્રીપ ઇરિગેશન આ ગામની અંદર થયેલું છે ને સરકારનો એવો ખાસ ફોકસ છે કે ખેડૂતો 100% ડ્રીપનો ઉપયોગ કરીને પાણીનો બચાવ કરે. આ ગામની અંદર અનેક યોજનાઓ આવી, અમારે નર્મદાનું પાણી આવે છે ને અત્યારે 100% અમે લોકો જે કંઈ પણ ક્રોપ અમે વાવીએ છીએ શિયાળુ પાકમાં, દાખલા તરીકે બટાકા છે ને અત્યારે હાલ ઘઉંનું પણ વાવેતર છે, ચણા છે, ડોલર ચણા છે, દેશી ચણા છે, આ બધા જની અંદર અમે 100% ડ્રીપનો ઉપયોગ અમે કરીએ છીએ. ડ્રીપનો ઉપયોગ કરે શું ફાયદો થતો હોય છે? ડ્રીપનો ઉપયોગ કરવાથી પૂરતો જમીનને ભેજ મળે છે, પૂરતું ખાતર મળે છે અને વધારાનું નિંદામણ નાશક જે આપણે ઘાસ કહીએ તો એ ઘાસ થતું નથી. તો એનાથી રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને ઉત્પાદનમાં પણ ખૂબ સારો અમને લાભ થાય છે. હાલ પાણી બચાવવું સૌથી જરૂરી છે, ત્યારે ખેડૂતો પણ ટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેને કારણે જમીન અને પાણીનો પણ બચાવ થઈ રહ્યો છે. એને લઈને આ ગામમાં 90%થી વધુ ખેતી ટપક પદ્ધતિથી કરાઈ રહી છે, જેની સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.